ચાલો ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચર છે આપણે આજે વાયુના ગતિવાદનો એક નવો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ અને લાસ્ટ લેક્ચરમાં છે તે આપણે થોડાક દાખલા અને થર્મોડાયનેમિક્સના થોડા નિયમ જોયા હતા. બરાબર છે. આજે છે તે આપણે પ્રોપર ગતિવાદની તારવણી શરૂ કરીશું કે ગતિવાદ શું છે, ગતિવાદની તારવણી, ગતિવાદના સૂત્રો શું છે અને ગતિવાદ આપણને કઈ રીતે હેલ્પફુલ થાય છે. બરાબર છે. તો આજે પ્રોપર ગતિવાદનું ચેપ્ટર શરૂ થશે. અત્યાર સુધી જે હતું એ થર્મોડાયનેમિક્સનું બેઝિક હતું. બરાબર છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. પણ આપણે છે ને એક છેલ્લો એક નિયમ બાકી છે જે ટેક્સ્ટમાં આપેલો છે. બરાબર છે. એ નિયમ કદાચ નાનો એવો નિયમ છે, તમને ખબર જ હોય, આપણે એક કરવાનો રહી ગયો છે, તો પેલી 2 મિનિટમાં એ પૂરો કરી લઈએ. બરાબર છે. નિયમનું નામ છે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. બરાબર. ડાલ્ટનનો આંશિક, મીંડું કમનું છે, આંશિક દબાણનો નિયમ. બરાબર. ડાલ્ટન ઇંગ્લિશ કહેવાય ડાલ્ટન્સ લો ઓફ પાર્શિયલ પ્રેશર. બરાબર. નામ શું છે? ડાલ્ટન્સ લો ઓફ પાર્શિયલ પ્રેશર. તો નિયમ શું છે? નિયમ કદાચ તમને બધાને અત્યાર સુધી ખબર જ હોય કે કોઈ એક વાયુ પાત્રમાં જો એકથી વધુ વાયુ ભરેલા હોય, કોઈ એક વાયુ પાત્રમાં જો એકથી વધુ વાયુ ભરેલા હોય તો દરેક વાયુનું પરિણામી દબાણ, તો વાયુનું કુલ દબાણ છે તે દરેક વાયુના સ્વતંત્ર દબાણ જેટલું હોય છે. બરાબર છે. શું નિયમ છે આપણું? કે વાયુના મિશ્રણમાં વાયુનું કુલ દબાણ દરેક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. બરાબર. આ છે એનો નિયમ. એક ડબ્બામાં તમે 3-4 વાયુ ભરી દો તો કુલ દબાણ છે એ પેલો વાયુ વત્તા બીજો વાયુ વત્તા ત્રીજો વાયુ વત્તા ચોથો વાયુ એમ બધાના જ દબાણના સરવાળા જેટલું હોય છે. એટલે આનું ગાણિતીય સ્વરૂપ લખવું હોય તો કુલ દબાણ બરાબર પેલા વાયુનું દબાણ, બીજા વાયુનું દબાણ, ત્રીજા વાયુનું દબાણ, એમ ચાલ્યું જવાનું. એમ એનમાં વાયુનું દબાણ, એ બધાનો સરવાળો કરી દેવાનો. આ ડાલ્ટનનો નિયમ છે. આની નાની એવી સાબિતી છે. બરાબર છે. જો એ આપી દઈ, બરાબર, ટેક્સ્ટમાં આપેલી છે એટલે આપણે થોડુંક શું સાબિતી છે? તો ધારો કે એક પાત્રમાં છે એ આપણે 3 વાયુ લઈએ, વધારે નથી લેવા. બરાબર ને? કેટલા P1 લખશું તો શું લઈએ છીએ કે ધારો કે એક પાત્રમાં 3 વાયુ ભરેલા છે. 3 વાયુ ભરેલા છે જેમનો જથ્થો એટલે કે મોલ, જેમનો જથ્થો μ1, μ2, μ3 છે. બરાબર. μ1, μ2, μ3 3 જથ્થાના મોલના વાયુ આપણે 3 વાયુ ભરી દીધા છે. બરાબર છે. ચાલો તો કુલ જથ્થો કેટલો થશે? કુલ જથ્થો જેને આપણે μ વડે દર્શાવીએ તો એ ત્રણેયના સરવાળા જેટલો થાય ને. બરાબર. જથ્થો એટલે તમે કિલોમાં લ્યો, મોલમાં લ્યો, એમાં કોઈ ફરક પડતો નથી. ત્રણેયનો સરવાળો એ કુલ જથ્થો આપે. તો આપણે લખીએ કે આદર્શ વાયુ સમીકરણ શું છે? આદર્શ વાયુ સમીકરણ સૌથી પહેલું અને આપણે સૌથી વધારે આવડતું હોય એવું સ્વરૂપ આપણે યાદ કરીએ તો શું છે કે PV બરાબર μRT. મ્યુની કિંમત લખતા જાઓ. મ્યુની કિંમત લખીએ એટલે PV બરાબર મ્યુની કિંમત શું આવશે? મ્યુની કિંમત આવશે μ1 + μ2 + μ3. કિંમત લખતા જઈએ
તો μ1 પ્લસ μ2 પ્લસ μ3 બરાબર છે. હવે આરટી ને અંદર ગુણી દઈએ, આરટી ને આપણે અંદર ગુણતા જઈએ એટલે પીવી બરાબર μ1 આરટી વત્તા μ2 આરટી વત્તા μ3 આરટી. બરાબર છે, ક્લિયર છે, સમજાઈ ગયું. આને તો શું કહેવાય? આને કહેવાય P1 V1 P2 V2 P3 V3. બરાબર. આને આપણે શું કહી શકીએ? μ1 RT ની જગ્યાએ આપણે શું લખી શકીએ? તો અહીંયાથી છે એ V ને છેદમાં જવા દે. એક કામ કરી, V ને શું કરીએ? સાબિતી આ બધી થોડીક લખું છું કે V ને છેદમાં જવા દઈએ. બરાબર. આપણે તો આ સૂત્ર તારવવું છે ને. P1 V1 લખશું તો નહીં મેળ પડે. બરાબર. એ શું કામ નહીં લખીએ એ પણ કહું છું કે આમાંથી V ને છેદમાં જવા દો તો શું આવશે કે μ1 RT અપોન V વત્તા μ2 RT અપોન V વત્તા μ3 RT અપોન. હવે ત્રણેયમાં V સરખા શું કામ લીધા? કારણ કે તમારે નિયમ આ રીતે સમજવાનો છે કે ત્રણ વાયુ ભરેલા છે, ત્રણેયનું કુલ દબાણ જોઈએ છીએ આપણે. બરાબર. ત્રણેયને આપણે કુલ દબાણ જોઈએ છીએ તો એ દરેકના સ્વતંત્ર દબાણના સરવાળા જેટલું થાય કે પેલો વાયુ આખો અલગ ભરેલો હોય, ખાલી માત્ર પેલો જ વાયુ હોય ત્યારે એ કેટલું દબાણ કરશે? તો એ P1 દબાણ કરશે. ખાલી માત્ર બીજો જ વાયુ હોય તો એ કેટલો દબાણ કરશે? એ પણ P2 દબાણ કરશે. ખાલી માત્ર ત્રીજો જ વાયુ હોય તો હરેક વખતે પાત્ર સરખું જ રાખ્યું છે, પાત્ર આપણે ફેરવું નથી. ત્રણેય વાયુ ભરેલા છે ત્યારે પણ પાત્રનું કદ V છે, પહેલો વાયુ ભરેલો છે ત્યારે પણ પાત્રનું કદ V છે, બીજો ભરેલો ત્યારે પણ V છે અને ત્રીજામાં પણ V જ છે. તો માત્ર પહેલો વાયુ ભરેલો હોય ત્યારનું દબાણ વત્તા માત્ર બીજો ભરેલો હોય ત્યારનું દબાણ, માત્ર ત્રીજો ભરેલો હોય ત્યારનું દબાણ. એટલે હરેક વખતે તમે જો પાત્ર સરખું છે એટલે કદ સરખું જ આવશે. એટલે ત્રણેયમાં V1 V2 V3 લખવાની જરૂર નથી, V જ આવશે. ચાલો, તો હવે આની જગ્યાએ આપણે શું લખી શકીએ? યાદ કરો, PV બરાબર μ RT. તો P ને કરતા બનાવો તો μ RT બાય V. જો પેલા વાયુની વાત કરતા હોય, તો અહીં 1 આવશે, અહીં μ1 આવશે. આ તો અચળાંક છે, તાપમાન કઈ બદલાવતો નથી અને V એટલે પાત્રનું કદ છે. V એટલે પાત્રનું કદ છે. ત્રણેય માટે પાત્રનું કદ તો સરખું જ રહેશે. ચાલો, તો આની કિંમત આમાં મૂકી દો કે આની પરથી P બરાબર આની જગ્યાએ લખી શકો P1 વત્તા P2 વત્તા આની જગ્યાએ લખી શકો P3. થઈ ગયું? આ આપણો આન્સર. તમારે લખવું હોય તો લખી નાખીએ કે V બરાબર પાત્રનું કદ. બરોબર છે. ચાલો, લખી નાખો આ નિયમ. નાની એવી સાબિતી છે. સાબિતી કંઈ કામ નથી, એ તો તમારી છે ને ક્યાંક પ્રોસેસ કામ આવે એની માટે આપણે સાબિતી કરતા હોઈએ. સાબિતી આપણને વિચારતા શીખવાડે. શું શીખવાડે? વિચારતા શીખવાડે. અને ફાઇનલ સૂત્ર છે એ જવાબ આપે. થઈ ગયું? ચાલો, હવે છે આપણે વાયુનો ગતિવાદ મેઇન સ્ટાર્ટ કરીએ છીએ. કે વાયુનો ગતિવાદ શરૂ કરીએ ને તો એ પહેલાં તો આદર્શ વાયુ માટે છે. બરાબર. સામાન્ય વાસ્તવિક વાયુ માટે આપણે નથી સાબિતી આપી. સાબિતી કોની માટે છે? આદર્શ વાયુ માટે છે. અને કોઈ પણ વસ્તુ આદર્શ માટે હોય ને તો એમાં થોડીક પૂર્વ ધારણા હોય. બરાબર છે. પરિસ્થિતિને સરળ બનાવવા માટે આપણે થોડીક વસ્તુઓને પહેલેથી ધારી લેતા હોઈએ છીએ કે ભાઈ આ આમ જ છે. બરાબર. હવે તમારી ગણતરી કરો. એટલે અમુક વસ્તુઓ સરળતા માટે આપણે પૂર્વ ધારણાઓ બાંધી લેતા હોઈએ છીએ. એને ઇંગ્લિશમાં એઝમ્પશન્સ કહેવાય. એઝમ્પશન એટલે કે ધારણાઓ. તો આ ધારણાઓ આપણે પહેલાં ધ્યાનમાં લેવાની છે. થોડીક વધારે ધારણાઓ છે, તમારે ખાલી સમજવાની છે. ધારણાઓને યાદ નથી રાખતા આપણે, તમારે નિયમ સમજવામાં ધારણાઓ છે તે હેલ્પ કરશે. એટલે તમારે સમજવાનો પૂરો પ્રયત્ન કરવાનો છે, યાદ રાખવાની નથી. ચાલો, તો ધારણાઓ જોતા જઈએ. કે આપણો આજનો ટોપિક છે વાયુનો
ગતિવાદ, બરોબર, આ ટોપિક છે, આ ચેપ્ટર છે. તો એની પૂર્વ ધારણાઓ આવશે, ની પૂર્વ ધારણાઓ. ચાલો તો લખતા જઈએ. થોડીક વધારે પૂર્વ ધારણાઓ જ છે કે પેલું, બરોબર, ટેક્સ્ટમાં બધી ભેગી આપેલી છે એટલે ટેક્સ્ટમાં અહીંયા જોવાની જરૂર નથી, બરોબર. મેં એને વ્યવસ્થિત છૂટી પાડી અને બીજી જરૂરી ધારણાઓ ઉમેરી પણ દીધી છે. ચાલો તો વાયુ તે સૂક્ષ્મ કણોનો બનેલો છે. વાયુ સૂક્ષ્મ કણોનો, એટલે કે કણોને આપણે શું કહીએ છીએ? અણુઓ નો બનેલો છે. અણુઓનો બનેલો છે, બરોબર છે. આ અણુઓ, આની અંદર ને અંદર લખીએ તો આ અણુઓ રાસાયણિક રીતે સ્થિર છે. કેવા છે? સ્થિર છે, એટલે કે અંદરો અંદર પ્રક્રિયા કરતા નથી. પછી બીજું, આ અણુઓ રાસાયણિક રીતે સ્થિર છે. પછી બીજો મુદ્દો કે બધા અણુઓ એક સમાન છે. કેવા છે? એક સમાન છે, કોઈ નાનું મોટું નથી. ભાઈ એક જાડો અણુ હોય ને એક પાતળો અણુ હોય ને એવું કાંઈ નથી, બધા સરખા જ અણુ હશે. ચાલો બીજી પૂર્વધારણા, આ પહેલી હતી. બીજી પૂર્વધારણા કે વાયુના અણુઓ છે ને દ્રઢ છે. વાયુના અણુઓ અથવા કણો દ્રઢ છે. કેવા છે? એટલે કે બળ લગાડો ને તો ચેપાઈ નહીં જાય. દ્રઢ ન હોય એનો અર્થ શું થાય? કે આકાર બદલી નાખે. વાયુના અણુઓ છે એની ઉપર તમે બળ લગાડો અથવા ભટકાય તો ચેપાઈ જાય, એવું કંઈ થશે નહીં, કારણ કે દ્રઢ છે. દ્રઢ વસ્તુ આકાર બદલશે નહીં. આપણી આ દિવાલને આપણે દ્રઢ ગણીએ છીએ, ગમે એટલું માથું ભટકાડો એ આકાર બદલશે નહીં. ચાલો ત્રીજું, તો વાયુના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. વાયુના, તો આમાં શું નવી વાત છે? મેઇન મુદ્દો આ જ છે કે વાયુના અણુઓ સતત અસ્ત વ્યસ્ત ગતિમાં હોય છે. મેઇન મુદ્દો જ અહીંયા છે કે વાયુના અણુઓ કેવો હોય છે? તો સતત રખડતા જ હોય છે, રખડું હોય છે, આમ જાય આમ જાય, સતત અસ્તવ્યસ્ત ગતિમાં હોય છે. અને તમે વિચારો કે મોટી સંખ્યામાં હોય છે. અને કેવા હોય છે? મોટી સંખ્યામાં, એટલે કે આમ તમે જુઓ તો એક મોલમાં કેટલા 10⁻23 જેટલા અણુઓ આવેલા હોય છે. એટલે એમની સંખ્યા કેવી હોય છે? ખૂબ વધારે હોય છે. એ પણ લખી લઈએ. તથા તેમની સંખ્યા ખૂબ જ વધુ હોય છે, બરોબર. હવે કેટલી હોય? એટલે થોડાકમાં ઘણા બધા આવી જાય, લાખો કરોડો આવી જાય, એટલે કે ખૂબ જ સંખ્યા વધુ હોય છે. તો આનાથી મને શું ફાયદો છે? તો આનાથી જો એક વસ્તુ આ રીતે આપણે વિચારવાની હોય છે કે તમે વિચારો કે અત્યારે અહીંયા ઘણા બધા અણુઓ ગતિમાં છે. હવાના અણુઓ સતત આમથી આમ ગમે એ તરફ જાય છે અને એમની સંખ્યા છે કરોડો, બરોબર. 10⁻23 છે એટલે તમે વિચારો કેટલા થશે એક મોલમાં? અહીંયા તો વધારે હશે. તો અહીંયા આપણી આસપાસ હવાના અણુઓ ગતિમાં છે, સતત અસ્તવ્યસ્ત ગતિમાં છે. હજી તો પંખો બંધ છે, નકા તો વધારે જ અસ્તવ્યસ્ત ગતિમાં હોય. તો આપણે એવું વિચારી શકીએ કે કોઈ એક સમયે અહીંયા તમે એક એવું સમતલ વિચારો, અહીંયા છે ને તમે એક એવું આમ સમતલ વિચારો, ચોરસ બારી જેવું વિચારો કે આમ પડી છે બારી.
હવે એ બારીમાં એક સમયે જેટલા અણુ આ બાજુ જતા હશે ને એટલા જ અણુ આ બાજુ જતા હશે. ફરીથી ધારણા શું છે કે આપણે કોઈ એક સમયે, ધારણા બોલું છું, કોઈ એક સમયે વાયુના જેટલા અણુ એક તરફ જતા હોય તેટલા જ અણુ વિરુદ્ધ દિશામાં જતા હોય છે. મને કેમ ખબર પડી? કારણ કે એક તો સંખ્યા એની બહુ વધારે છે, ગણવા અશક્ય છે. બીજું અસ્તવ્યસ્ત ગતિમાં છે. અસ્તવ્યસ્ત ગતિમાં છે એટલે કે આ તરફ જવાની સંભાવના કેટલી થાય? 50% થાય. શક્યતા કેટલી થાય? બરોબર. વાયુના અણુ ગાંડા જેવા હોય, ગાંડો કઈ બાજુ જાય કાંઈ ખબર હોય નહીં. એટલે 50% આ બાજુ જવાની સંભાવના હોય ને 50% જવાની સંભાવના આ બાજુ હોય. એટલે એની ઉપરથી આપણે આ ધારણા લખીએ છીએ. શું ધારણા લખીએ છીએ? કે તેથી એવું કહી શકાય કે, કેવું કહી શકાય? એવું કહી શકાય કે કોઈ એક સમયે વાયુના જેટલા અણુ એક તરફ જતા હોય તેટલા જ અણુ તેની વિરુદ્ધ દિશામાં જતા વિચારી શકાય. ક્લિયર છે? ફરીથી કે જેટલા અણુ આ બાજુ જતા હશે એટલા જ અણુ આ બાજુ જતા વિચારી શકાય. ધારો કે 1 કરોડ અણુ આ બાજુ જાય છે તો એટલી જ શક્યતા આ બાજુ જવાની પણ હશે. એટલે 50% આ બાજુ જવાની શક્યતા હશે અથવા 50% આ બાજુ જવાની શક્યતા હશે. બરોબર છે? તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે આગળ કામ આવશે એવી ધારણા છે. ચાલો એની પછી નેક્સ્ટ ધારણા, ચોથી ધારણા આવશે ને. હવે ચોથી ધારણા કે વાયુના અણુ ન્યૂટનના ગતિના નિયમોનું પાલન કરે છે. એ તો કરવું જ પડે ને, ન્યૂટનનું પાલન બધાએ કરવું પડે. વાયુના અણુઓ ન્યૂટનના ગતિના નિયમોનું પાલન કરે છે. શું કરે છે? પાલન કરે એટલે કે માને છે. ભાઈ આવું શું કામ લખેલું છે? કારણ કે તમે જોવો ને તો ન્યૂટનના નિયમ છે ને એ અતિ સૂક્ષ્મ કણો માટે આપણે લાગુ પાડવા થોડાક અઘરા છે અને અતિ મોટા વસ્તુઓ માટે પણ લાગુ પાડવા અઘરા છે. ગ્રહો માટે ન્યૂટનના નિયમ લાગુ પાડવો હોય ને તો થોડુંક વિચારવું પડે કારણ કે એમાં ત્રુટિ આવે છે. બરાબર છે? ન્યૂટનના નિયમ બધી જગ્યાઓ માટે સાચા નથી. ખૂબ મોટી વસ્તુ માટે પણ થોડાક એ ઉપયોગ કરવા અઘરા છે અને ખૂબ નાની વસ્તુઓ માટે પણ અઘરા છે. એટલે આપણે શું ધારણા લીધી કે વાયુના અણુ બહુ નાના છે, સૂક્ષ્મ છે, છતાં પણ ન્યૂટનના નિયમોનું પાલન કરે છે. બરોબર છે? અને આમાં ખાસ કરીને આપણે એક નિયમ ધ્યાનમાં લેવાનું છે કે તેથી પ્રથમ નિયમ મુજબ, કોનો પ્રથમ નિયમ? ન્યૂટનનો પ્રથમ નિયમ. આપણે લખવું હોય તો આખું લખીએ કે તેથી ન્યૂટનના પ્રથમ નિયમ મુજબ તે મુક્ત રીતે સીધી રેખામાં ગતિ કરે છે. હવે આ વળી શું છે? તો ન્યૂટનનો પહેલો નિયમ યાદ કરવો પડે ને કે પહેલો નિયમ શું કીધો હતો કે કોઈ વસ્તુ સ્થિર હોય તો એ સ્થિર રહે, ગતિમાં હોય તો એ ગતિમાં જ રહે.
બરોબર, ગતિમાં હોય, જે દિશામાં પહેલેથી ગતિમાં હોય એ જ દિશામાં હાલ્યા રાખે, જ્યાં સુધી તેની ઉપર કોઈ બાહ્ય બળ લાગે નહીં. તો જ્યાં સુધી આ વાયુના અણુ છે એની ઉપર કોઈ બહારથી બીજો ધક્કો લાગશે નહીં, ત્યાં સુધી તે પોતાની ગતિની અવસ્થા જાળવી રાખશે. અને એ કેવી અવસ્થામાં છે? તો એ ગતિ કરે છે તો એ સીધી રેખામાં ગતિ જ કર્યા રાખશે. ક્યાં સુધી ગતિ કરશે? કે જ્યાં સુધી બીજો કોઈ અણુ એની સાથે ભટકાશે નહીં અથવા બહારથી આપણે કોઈ બળ લગાડશું નહીં, ત્યાં સુધી તેઓ મુક્ત રીતે પહેલાં જેમ ગતિ કરતા હતા એ જ રીતે અને એ જ દિશામાં ગતિ કરશે. એટલે કે આમાં કહેવા એમ માંગે છે કે વાયુના અણુ છે ને આમ ગતિ ન કરે. વાયુના અણુ છે ને એ ન્યૂટનના નિયમ મુજબ સીધી રેખામાં ગતિ કરે, જ્યાં સુધી તેમની ઉપર કોઈ બાહ્ય બળ લાગે. સમજાઈ ગયું? ચાલો, એની પછીનો નેક્સ્ટ અઝમ્પશન. પાંચમું, વાયુના અણુઓનું કદ તેમની મુક્ત અવસ્થાના, અથવા આખું લખીએ તો મુક્ત અવસ્થા, તેમની મુક્ત અવસ્થાના કદની સાપેક્ષે નહિવત છે. કેવું છે? નહિવત. આપણે ઓલું કર્યું હતું કે ભાઈ મુક્ત અવસ્થાનું કદ એટલે આ બધા છૂટા છૂટા ગમે ત્યાં મન પડે ત્યાં ફરતા હોય, તો આ મુક્ત કદ છે. આ બધા અંદર મુઠ્ઠી વાળીને એ ખૂણામાં ભરી દો, એ આટલા ખૂણામાં આવી જાય, બધે આવી જાય, બરાબર, એકે બાકી નહીં રહે. તો આ એનું વાયુનું કદ છે, અણુઓનું કદ છે. જ્યારે એમને છૂટા મૂકી દો ત્યારે આ મુક્ત કદ છે. તો આપણે કહી શકીએ કે આની સાપેક્ષે આને અવગણી શકાય અથવા આ નહિવત છે. બસ બીજું કાંઈ નથી કહેતા કે મુક્ત અવસ્થાના કદની સાપેક્ષે આ ભાઈનું જે સૂક્ષ્મ કદ છે ને એ અવગણી નાખવાનું, ગણતરીમાં ધ્યાનમાં ન લ્યો તો ચાલે, એટલે કે નહિવત છે. સમજાઈ ગયું? ચાલો, હવે આનો ફાયદો શું થશે? આવું ગણ્યું એનો ફાયદો. આનો ફાયદો એવો થશે કે તેથી શું ફાયદો થશે? તેથી અણુઓ વચ્ચેની અથવા અણુઓ વચ્ચેની આંતરક્રિયાઓ, એટલે જે બળ લગાડશે ને આના ઇલેક્ટ્રોનોના ઇલેક્ટ્રોન ઉપર બળ લગાડે, હકણા થોડી ને રહી, એ અવગણી શકાય. બરોબર છે, કારણ કે અણુઓ બહુ છૂટા છૂટા છે, આપણને ખબર છે 1000 ગણા છૂટા છે. જે અણુઓનું કદ છે એના કરતાં મુક્ત અવસ્થાનું કદ છે, આપણે દાખલા ગણી ગયા તો એ લગભગ 1000 ગણું છે. કેટલું છે? 1000 ગણું છે. તો આપણે કહી શકીએ કે એમની વચ્ચેની આંતરક્રિયાઓ અવગણી શકાય, કારણ કે એક અણુ બીજા અણુથી જ્યારે બંધિત અવસ્થામાં હતો એના કરતાં મુક્ત અવસ્થામાં 1000 ગણો આગો છે. બરોબર છે, કદની વાત કરું છું, કદની દ્રષ્ટિએ. તો આંતરક્રિયાઓ અવગણી શકાય, તેમની વચ્ચેની આંતરક્રિયાઓ અવગણી શકાય. એટલે કે એક વાયુનો અણુ બીજા વાયુના અણુ ઉપર કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રોન કે એવું કોઈ બળ લગાડશે. એની પછીનું નેક્સ્ટ, આ ક્યારે? કે જ્યારે છૂટા આઘા પડ્યા છે. હવે આપણે કહીએ છીએ કે વાયુના અણુઓ એકબીજા સાથે અથડામણ અનુભવે છે ત્યારે વળી બળ લગાડશે. બરોબર છે કે વાયુના અણુઓ અથડામણ દરમિયાન એકબીજા પર બળ લગાડે
છે, એટલે કે આંતરક્રિયા દર્શાવે છે. શું દર્શાવે છે? આંતરક્રિયા દર્શાવે છે. સાતમું, હવે અથડામણ આવી તો અથડામણ કદાચ તમે ભણી ગયા હોય ચેપ્ટર નંબર 6માં, બરાબર, ધોરણ 11 ચેપ્ટર નંબર 6 વર્ક પાવર એનર્જી, બરાબર. તો અથડામણના પ્રકાર હોય, એમાં એક એવી અથડામણ તમે ભણ્યા હોય કે જેમાં ઉર્જાનો વ્યય થતો નથી. એ અથડામણને આપણે કહીએ છીએ સ્થિતિસ્થાપક અથડામણ. કેવી અથડામણ કહીએ છીએ? સ્થિતિસ્થાપક અથડામણ. તો અહીંયા એવી જ અથડામણ આપણે દર્શાવીશું કે વાયુના અણુઓ અથડાય છે ત્યારે ઉર્જાનો કોઈ વ્યય થતો નથી. એટલે કેવી અથડામણ અનુભવતા હોય? તો સ્થિતિસ્થાપક ઇલાસ્ટિક કહેવાય ને, ઇલાસ્ટિક કોલોઇઝન અનુભવતા હોય છે. કે વાયુના અણુઓ વચ્ચેની અથડામણ, વાયુના અણુઓ વચ્ચેની અથડામણ સ્થિતિ સ્થાપક છે. કેવી છે? સ્થિતિ સ્થાપક છે. બરોબર છે. આપણી પાસે અત્યારે આટલા જ એઝમ્પશન છે. અણુ અણુ વચ્ચેની કહી શકો, અને અહીંયા હજી એક એડ કરી દો કે પાત્ર અને અણુ વચ્ચેની, પાત્ર અને અણુ, આ બંનેની અથડામણ આવી ગઈ. અણુ અણુ વચ્ચેની અથડામણ અને પાત્ર અને અણુ વચ્ચેની, દિવાલ ભેગું માથું ભટકાડશે ને વાયુના અણુ, તો એ અથડામણ પણ કેવી છે? સ્થિતિસ્થાપક છે. એમાં ઉર્જાનો વ્યય થતો નથી. લખી ચાલો, થઈ ગયું. તો હવે છે એ આપણે આ ગતિવાદનું સૂત્રની તારવણી જોઈએ કે ગતિવાદમાં જે આપણે ફાઇનલ સૂત્ર તારવવાનું છે, અત્યારે નહીં લખી દઉં, છેલ્લે જ આપણે વાત કરીશું. ત્યાર સુધી સાબિતી શરૂ કરીએ. ને સાબિતી તમારે ધ્યાનથી સમજવાની છે, બરાબર, કારણ કે થોડીક કન્ફ્યુઝિંગ સાબિતી છે. ક્યાંથી શું વિચાર્યું, ક્યાંથી શું લીધું, એ બધું તમારે સમજવાનું છે. એક આખું માઇન્ડસેટ અથવા વિચારધારા ડેવલપ કરવાની છે કે આ રીતે કામ કરી શકાય અથવા આવું આવું પણ વિચારી શકાય. બરોબર છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. ટોપિકનું નામ શું છે? તો એ ટોપિકનું નામ કંઈ નથી, વાયુના ગતિવાદ. એની જ અંદર બધું આવશે. બરાબર, અત્યારે ટોપિક એ જ ચાલે છે. પહેલાં આપણે પૂર્વ ધારણાઓ કરી, હવે એની સાબિતી કરશું. એટલે ટોપિકનું નામ છે વાયુનો ગતિવાદ જ છે. ચાલો જો સ્ટાર્ટ કરીએ. કે એક એલ બાજુની લંબાઈ વાળો સમઘન વિચારતા, એલ બાજુની લંબાઈ ધરાવતો સમઘન વિચારતા. તો વિચારો
કોણ ના પાડે છે? તો જલ્દીથી વિચારી લઈએ, એટલે આકૃતિ દોરીએ. એક સમઘન દોરવાનો છે, બરાબર છે. ચાલો સ્ટાર્ટ કરીએ. એ ધારો કે આપણી પાસે આ છે સમઘન. આ આપણો સમઘન છે. ચાલો આની આપણે અક્ષ સિસ્ટમ બે દર્શાવી દઈએ કે આમાં અક્ષ ક્યાં બતાવેલી છે. તો આ છે ને એ આપણી એક્સ અક્ષ છે. એ શું છે? એક્સ અક્ષ છે. પછી અહીંયા છે તે આપણી વાય અક્ષ છે. અને આ બાજુ જે બહાર આવે છે ને એ શું છે? ઝેડ અક્ષ છે. બરાબર, થોડીક નાની દોરીએ એટલે આગળ લખવામાં વાંધો ન કરે. સમજાઈ ગયું? આની બાજુની લંબાઈ કેટલી છે? સમઘનની ભાઈ બાજુની લંબાઈ, તો આ બાજુની લંબાઈ થશે એ થશે L જેટલી. કેટલી થશે બાજુની લંબાઈ? L જેટલી એની બાજુની લંબાઈ થશે. ચાલો હવે આનું શું કરવાનું છે? તો આની અંદર વિચારવાનું છે કે આની અંદર એક આદર્શ વાયુ ભરેલો છે. શું ભરેલો છે? કે આ સમઘનની અંદર એક આદર્શ વાયુ ભરેલો છે. બરોબર છે? તો ચાલો ભેગે ભેગું લખતા પણ જઈએ કે આ સમઘનમાં એક આદર્શ વાયુ ભરેલો છે. તો શું કરશું ભરેલો છે? તો ભાઈ તો તેના કોઈ એક અણુ ની ઝડપ અથવા અણુનો વેગ, આમાંથી આપણે આની અંદર ઘણા બધા વાયુના અણુઓ છે, આદર્શ વાયુ ભરેલો છે. એનો આપણે એક અણુ પકડીએ છીએ કે ભાઈ સાઈડમાં ઉતરા, બરોબર. અને એનો વેગ આપણે કેટલો વિચારીએ છીએ? Vx, Vy અને V. બરોબર, વેગનો V છે ને એ થોડોક વડેલો કરવો, અત્યારથી ટેવ રાખજો. આગળ જઈને જ્યારે કદ આવશે ને ત્યારે તકલીફ પડશે. એટલે Vx, Vy અને V. બરોબર, એની પૂંછડી વડેલી રાખવાની. કોઈ એક અણુનો વેગ V છે એવું આપણે વિચારી લીધું. કે આમાં એ અણુ બતાવી દઉં કે ધારો કે આપણી પાસે જે વેગ અણુ છે એ આ અણુની આ તરફની ઝડપ કેટલી છે? એ ઝડપ છે Vx, Vy અને Vz. બરોબર છે? ચાલો હવે આ અણુ શું કરે છે? તો આ અણુ છે ને એ YZ સમતલને સમાંતર સપાટી ઉપર જઈને ભટકાય છે. પેલા YZ સમતલ ગોતો, તો આ થશે YZ સમતલ. જો આ Y અક્ષ અને આ Z અક્ષ એમની વડે બનતું સમતલ, એટલે આ સમતલ થશે ને. આ જે સમતલ દેખાય તમને, આ સમતલ કયું થશે? એ સમતલ થશે YZ સમતલ. એને સમાંતર સપાટી ઉપર જઈને ભટકાય છે, એટલે આ આપણી સપાટી થશે. વાયુનો અણુ શું કરે છે કે આ YZ સમતલને સમાંતર સપાટી ઉપર જઈ અને ભટકાય છે. તો આ ભટકાડી દે. બરાબર, કે આ કણ છે એ અહીંથી નીકળો અને અહીંયા જઈને એને માથું ભટકાયું. બરાબર છે? કે આ અણુ YZ સમતલ ને સમાંતર સપાટી ક્યાં આકૃતિમાં બતાવી છે સાથે અથડાય છે. શું કરે છે?
અહીંયા જઈને માથું ભટકાડે છે. ભટકાયા પછી શું થશે? તો આવા દાખલા તમારે છઠ્ઠા ચેપ્ટરમાં આવી ગયા હોય. પાંચમા ચેપ્ટરમાં, સોરી મારી ભૂલ થાય છે, પાંચમા ચેપ્ટરમાં વેગમાનને લગતા દાખલા આવી ગયા હોય કે આ દિવાલ છે, એ દિવાલ ઉપર આપણે એક બોલ ઘા કરીએ છીએ, એ બોલ અહીંયા ભટકાય છે, પછી અહીંથી પાછો આવે છે. બરોબર છે, કોઈ ઉર્જાનો વ્યય થતો નથી, તો જેટલા વેગથી જાય છે એટલા જ વેગથી પાછો આવે છે. ફરીથી કે આપણે એક દિવાલ ઉપર બોલ ઘા કરીએ છીએ કે ભાઈ જા બોલ, તો બોલ ગયો દિવાલ ઉપર ભટકાણો અને જેવો ગયો તો એવો જ પાછો આવતો રહ્યો. બરોબર છે, આ પાછો આવવાની ઝડપ છે ને આપણે ઋણ લેતા હોઈએ છીએ કારણ કે એ ડાબી બાજુ છે અને આ ઝડપ જમણી બાજુ છે, એટલે આપણે એને કેવી લઈએ છીએ? પ્લસ લઈએ છીએ. ક્લિયર છે? આ જ કેસ અહીંયા પાછો આવશે કે હવે બોલ નથી, હવે વાયુનો અણુ છે અને વાયુનો અણુ છે એ આ પાત્રની દિવાલ સાથે જઈને ભટકાય છે. બરોબર છે, અહીંયા તમે આ દાખલો તમે વ્યવસ્થિત જોયો હોય ને તો તમને ખ્યાલ હોય કે અહીંયા વાય દિશાનો ઝડપમાં કોઈ ફેરફાર આવતો નહોતો. વાય દિશાની ઝડપ તેવી ને તેવી રહેતી હતી, અથવા વાય દિશાના વેગમાનમાં કોઈ ફેરફાર નહોતો આવતો. વાય દિશાના વેગમાનમાં કોઈ પણ ફેરફાર આવતો નહોતો. બરોબર છે, અહીંયા પણ એવું જ થશે, પણ એ આપણે અત્યારે નહીં સમજાવીએ. અત્યારે આપણે ધારી લેશું કે શું ધારશું કે અથડામણ બાદ શું ધારશું? અથડામણ બાદ કણનો વેગ શું થાય છે? જો તો અહીંયા -Vx, Vy અને Vz થાય છે. એટલે કે માત્ર x દિશાનો વેગ બદલાય છે. પેલા +Vx હતો, -Vx થશે. y અને z દિશાના વેગ બદલાતા નથી. બરોબર છે, જો મારે આ સાબિત કરવું હોય તો આપણે કરી શકીએ કે આના ઘટક લેવા પડે અહીંથી. બરોબર છે, થીટા રાખીને પછી આના ઘટક લેવા પડે. ભાઈ તમે જોશો તો સાઇન ઘટક એકબીજાની અસર નાબૂદ કરશે, એટલે y દિશામાં કોઈ ફેરફાર આવતો નથી. બરોબર, અત્યારે આપણે સાબિત નહીં કરવા બેસી, આખું આપણે ખાલી વિચારી લઈશું કે y દિશા અને z દિશામાં કોઈ ફેરફાર આવતો નથી, માત્ર x દિશામાં જ ફેરફાર આવે છે. બરોબર છે, એટલે કે કણનો વેગ છે એ x દિશામાં Vx હતો, હવે -Vx થઈ ગયો. y અને z દિશામાં તેનો વેગ બદલાતો નથી, કે y અને z દિશામાં કણનો વેગ બદલાતો નથી. કણનો વેગ બદલાતો. ક્લિયર છે? ચાલો અહીં સુધી ભેગા છો. તો હવે અહીંયા વેગમાનનો ફેરફાર એ ગોતી લઈએ. શું ગોતી લઈએ? વેગમાનનો ફેરફાર. તો y અને z દિશામાં વેગમાનનો ફેરફાર કેવો થશે? 0 થશે. વેગ તો બદલાના નથી અને વાયુના કણનું દળ અચળ હોય, એટલે કે y અને z દિશામાં વેગમાન તમારે ફેરફાર ગોતવાની જરૂર નથી. હવે વેગમાનનો ફેરફાર ગોતીને ક્યાં જવું? જો તો પહેલા છે ને હું તમને આખો એક ઓવરવ્યૂ આપી દઉં કે આપણે કરીએ છીએ શું. જો આપણે શું કરીશું કે પહેલા એક કણ માટે ΔP ગોતશું, વેગમાનનો ફેરફાર ગોતશું, જે હમણાં ગોતવા જઈ રહ્યા છીએ. પછી એની ઉપરથી બળ ગોતશું, વેગમાનના ફેરફાર ઉપરથી બળ મળે, F બરાબર ΔP/ΔT. એકનું બળ મળી જશે. પછી એની ભેગી ટોટલ કેટલા લોકો રહીએ છે એ આપણે ગણી લઈશું કે એકથી આટલું બળ લાગતું હોય તો ધારો કે આપણી પાસે n છે, તો n થી કેટલું લાગશે? એટલે આપણે શું ગોતવાનું થશે કે n અણુ વડે બળ, એટલે કે આ તમને કુલ બળ મળશે. કુલ બળ મળી ગયું. બળ પછી આપણે દબાણ ગોતશું. શું ગોતશું? દબાણ. બળના છેદમાં ક્ષેત્રફળ એટલે દબાણ. બસ આપણો ફાઇનલ આ છે, દબાણ સુધી પહોંચવાનું છે. ફરીથી પહેલા વેગમાનનો ફેરફાર ગોતીશું, એક માટે ગોતીશું. બરોબર છે, પછી એની ઉપરથી બળ ગોતીશું, પછી એની ઉપરથી કેટલા લોકો રહીએ છે એ ગોતીશું, એની ઉપરથી કુલ બળ મળી જશે કે એક ભાઈ આટલું બળ લગાડે છે તો બધાય થઈને કેટલું બળ લગાડશે, ટોટલ બળ મળી ગયું કે દિવાલને કેટલો ધક્કો લાગે છે, લાગી ગયું. એની ઉપરથી દબાણ ગોતી લેશું. બસ આપણું અહીંયા કાર્યક્રમ પૂરો. બરોબર છે, તો ચાલો ભેગા રહેજો. પહેલાં અહીંયા શું કરશું? અત્યારે
દબાણ ગોતશું, સોરી વેગમાનનો ફેરફાર ગોતશું કે વેગમાનનો ફેરફાર ડેલ્ટા પી એક કણ માટે, બરોબર, કોની માટે? એક કણ માટે. આ ખાસ લખજો, ડેલ્ટા પી બરાબર શું થાય? અંતિમ માઇનસ પ્રારંભિક થાય, અંતિમ માઇનસ પ્રારંભિક. વેગમાન એટલે દળ ગુણ્યા વેગ, વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. તો ધારો કે એક કણનું દળ m છે અને અંતિમ વેગ અહીંથી પાછો બોલાવી લે કે ભાઈથી આ ભટકાઈને પાછો આવ્યો, કેટલી ઝડપથી આવ્યો? તો માઇનસ vx vy અને vz. તો ઝડપ ખાલી x દિશામાં બદલાણી એટલે અહીંયા અંતિમ ઝડપમાં આપણે ખાલી vx જ ધ્યાનમાં લેશું, પણ અંતિમ કેવી છે? તો માઇનસ vx છે. અંતિમ ઝડપ પ્રારંભિક vx લેશું અને અંતિમ માઇનસ vx લેશું. માઇનસ પ્રારંભિક દળ ગુણ્યા વેગ, પ્રારંભિક વેગ vx. ફરીથી અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. અંતિમ કેટલો છે? તો દળ ગુણ્યા અંતિમ વેગ માઇનસ દળ ગુણ્યા પ્રારંભિક વેગ. અંતિમ વેગ માઇનસ vx છે અને પ્રારંભિક પ્લસ vx છે. સમજાઈ ગયું? ચાલો આની ગણતરી આપીએ. તો શું આવશે કે એક કણ નો વેગમાનનો ફેરફાર, એક કણ માટે ડેલ્ટા પી બરાબર આ શું થશે? માઇનસ mvx તો માઇનસ 2x થઈ જાય, માઇનસ x માઇનસ 2x. તો એ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. તો માઇનસ x માઇનસ 2x તો કરી નાખી. તો કેટલું મળ્યું? માઇનસ 2mvx. આપણો અલ્ટિમેટ ગોલ શું છે? તો પાત્રની દિવાલ ઉપર બળ ગોતવું, પછી દબાણ ગોતવું, એ આપણો અલ્ટિમેટ ગોલ છે. તો આ તો બોલના વેગમાન અથવા કણના વેગમાનમાં ફેરફાર મળ્યો. મારે તો પાત્ર માટે વાત કરવાની છે, એટલે કે જો કણ માટે માઇનસ હોય ને તો પાત્ર માટે પ્લસ હોય. એટલે કે પાત્રને એક અણુ વડે મળતું વેગમાન કેટલું થશે? તો પ્લસ 2mvx થાય. બોલને ભીત ઉપર ઘા કરો ને તો બોલને આટલું વેગમાન મળે, આટલો ફેરફાર થાય, અને દિવાલને આટલો થાય. બોલને માઇનસમાં હોય તો દિવાલને પ્લસ થાય. બરોબર છે? જો અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ હોય. બેયનું ઊંધું વિચારવાનું. સમજાઈ ગયું? ચાલો આને આપણે સમીકરણ 1 કહી દઈશું અને આપણે યાદ રાખશું. શું કહેશું? સમીકરણ નંબર 1. આ 1 નું મળી ગયું. હવે આપણે ટોટલ સંખ્યા ગોતવાની છે. શું ગોતવાની છે? કે હવે આવા કેટલા વેગમાન પાત્રને મળે છે? એક જણો આટલો ધક્કો આપી જાય છે, આટલું વેગમાન આપી જાય છે, તો હવે આવા કેટલા જણા છે અહીંયા? સમજાઈ ગયું? ચાલો આ પાર્ટ 2 શરૂ થશે. કે ધારો કે વાયુના અણુ દરેક ડેલ્ટા ટી સમય બાદ પાત્ર સાથે અથડાય છે. પહેલો અણુ ભટકાણો, પછી બીજો અણુ ભટકાણો, બે વચ્ચેનો સમય કેટલો છે? ડેલ્ટા ટી. વળી ત્રીજો ડેલ્ટા ટી સમય પછી પાછો ત્રીજો ભટકાશે, વળી ડેલ્ટા ટી સમય પછી ચોથો ભટકાશે. એમ હરેક અથડામણ પછીનો સમયગાળો કેટલો છે? તો ડેલ્ટા ટી. તો જો અહીંથી નંબર આપવાનું ચાલુ કરું છું કે ડેલ્ટા ટી સમયમાં અણુએ કાપેલું અંતર બરાબર શું થાય?
તો અંતર બરાબર થાય વેગ ગુણ્યા સમય. સીધી રેખામાં ગતિ કરે છે એટલે ઝડપ કયો તોય કંઈ વાંધો નથી. તો અંતર બરાબર vx ઇન્ટુ સમય, સમય એટલે ડેલ્ટા ટી, અથવા આપણે શોર્ટમાં તમને સમજાય એ રીતે લખીએ તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય એટલે કે vx ઇન્ટુ ડેલ્ટા ટી. આ અંતરને આપણે શેના વડે બતાવીએ? તો આને આપણે ડી વડે બતાવીએ. બરાબર, એ કોઈ કામ નથી ડીનું, પણ છતાંય આપણે આને ડી વડે દર્શાવીએ. ક્લિયર છે? ચાલો, આ શું ગોઈતું ખબર છે તમને? કે આ આપણી પાત્રની દિવાલ છે. અત્યારે હું 2D માં દોરું છું. આ દિવાલ છે, બરાબર છે, આ આપણું ખોખું. હવે અણુને કેટલા સમય પછી ત્યાં ભટકાવવાનું છે? તો ડેલ્ટા ટી સમય. તો ધારો કે અણુએ અહીંથી ચાલુ કર્યું, ક્યાંથી? અહીંથી ચાલુ કર્યું અને અહીંયા ગયો ભટકાવા. તો આ અંતર મારે ગોતવાનું છે. આ અંતરને આપણે ડી કહી દીધું. શું કહી દીધું? ડી કહી દીધું. એને પહોંચતા કેટલો સમય લાગ્યો? ડેલ્ટા ટી, અને એની ઝડપ કેટલી છે? vx. તો મળી જાય ડી બરાબર શું મળે? ડેલ્ટા ટી ઇન્ટુ vx. સમજાણું કે નહીં? ચાલો, હવે આને બીજું થોડીક વાર રાખીએ, ત્રીજું જોઈએ કે આ અંતર આ અંતર ડી માં રહેલા અણુઓની સંખ્યા. આપણે તો એમ જ વિચારવાનું છે ને કે કેટલા ભટકાય છે, એ કેટલા ભટકાય છે એને આની ભેગો ગુણાકાર કરી દેશું તો મને ટોટલ મળી જશે. તો સંખ્યા ગોતવા માટે આપણે શું વિચારીએ છીએ કે ડેલ્ટા ટી સમય પછી ભટકાય છે ને, કેટલા સમય પછી ભટકાય છે? ડેલ્ટા ટી સમય પછી. એટલે આ આપણો ઘન છે, બરોબર છે. આ ઘનમાં આપણે ડી અંતર ધ્યાનમાં લીધું કે ધારો કે આ છે ને એ ડી અંતર છે, બરોબર, આટલું છે એ ડી અંતર છે. અહીંયાથી ઉપડવાનું ચાલુ કરશે એટલે ડેલ્ટા ટી સમય પછી ભટકાશે. તો આટલા ભાગમાં કેટલા લોકો રહે છે મારે એ જ જાણવું છે કે આટલા ખોખામાં, આટલા કદમાં કેટલા રહે છે એ મારે વિચારવાનું છે. તો એ વિચારવા માટે શું કર્યું આપણે કે આપણે એકમ કદ દીઠ સંખ્યા બરાબર n લીધી કે ભાઈ ધારો કે એકમ કદમાં n લોકો રહે છે તો આપણા કદમાં કેટલા રહેશે? તો ડી અંતર વડે બનતા કદમાં સંખ્યા બરાબર કદ ગુણ્યા n. એકમ કદમાં n લોકો રહેતા હોય, સપોઝ કે એકમ કદમાં 5 રહેતા હોય તો આપણા કદમાં કેટલા? આપણું કદ v છે, v માં કેટલા? 5v થાય. સમજાણું કે નહીં? તો એકમ કદમાં n લોકો રહે છે તો આપણા ડી અંતર વડે જે કદ બનશે એમાં કેટલા રહેશે? તો કદ ગુણ્યા n. સમજાણું કે નહીં? તો હવે આ કદ કેટલું થશે એ આપણું બીજું સ્ટેપ કે ડી અંતર વડે બનતું કદ બરાબર શું થાય? તો કદ બરાબર થાય લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ. લંબાઈ છે આ રે આપણી પાસે આ રે vx ડેલ્ટા ટી. ક્ષેત્રફળ એ ધારો કે આ દિવાલનું ક્ષેત્રફળ એ છે, આનું જે ક્ષેત્રફળ છે ને બરાબર એ છે. તો આપણી પાસે કદ થઈ ગયું, એની કિંમત અહીં મૂકી દઉં એટલે કે ઇઝ ઇક્વલ ટુ કદની સંખ્યા છે vx ડેલ્ટા ટી ગુણ્યા a ઇન્ટુ n. ફરીથી એકવાર કે આપણે એકમ કદમાં n લોકો રહીએ છે તો મારે આટલા ડી અંતર વડે બનતા કદમાં કેટલા રહેશે એ ગોતી દેવાનું છે. તો ડી અંતર વડે બનતા કદ કેમ આટલામાં જ ગોતવાના છે? કારણ કે આ જે ડેલ્ટા ટી સમય પછી જઈને ભટકાશે ને, બીજા ક્યાં ભટકાવાના છે? અહીંયા હશે એ ડેલ્ટા ટી સમયમાં ભટકાશે ના, જી ડી અંતરે હશે એ જ ડેલ્ટા ટી સમયમાં અહીંયા ભટકાશે.
સમજાણું? એટલે મારે ડી અંતરમાં કેટલા લોકો રહે છે એ ગણી દેવાનું છે. તો એકમ કદમાં n છે તો ડી અંતરમાં જેટલું કદ હશે એમાં કેટલા રહેશે? કદ ગુણ્યા n. કદની સંખ્યા એ રહી, લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ એટલે કદ, એને ગુણ્યા એકમ કદની સંખ્યા એટલે આપણને કુલ સંખ્યા મળી ગઈ. બરોબર છે. હવે તમે આપણું ઓલું એઝમ્પશન યાદ કરો, પૂર્વધારણા યાદ કરો કે એ સતત અસ્તવ્યસ્ત ગતિમાં છે, મોટી સંખ્યામાં છે, તો આ છે. તો આપણે શું ધારણા લખી હતી કે એના 50% આ બાજુ જતા હોય તો 50% આ બાજુ જશે, કે કુલ સંખ્યાના અડધા છે ને એ આ બાજુ જશે ને અડધા આ બાજુ જશે. આવું કેમ વિચાર્યું હતું? તો આવું આપણે શક્યતા વિચારી હતી. હકીકતે શું થતું હોય એ તો ખબર નહીં, આપણે પૂર્વધારણા છે. શું પૂર્વધારણા છે? કે વાયુના અણુઓ સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે. બરોબર, ગાંડાના ગામ ન હોય એમ, આ બાજુ જશે ને આ બાજુ જશે, 50% આ બાજુ જવાની સંભાવના છે ને 50% આ બાજુ જવાની સંભાવના છે. તો આપણે આ તરફ કેટલા જશે? કે અત્યારે આ અંતર ઉપર આ અણુઓ બેઠા છે, ડી અંતર ઉપર આ બધા અણુઓ બેઠા છે. કેટલી સંખ્યા છે? આટલી સંખ્યા છે. એમાંથી આ તરફ જવાવાળાની સંખ્યા કેટલી હશે? તો એ 50% હશે. શક્યતા સંભાવના ઉપરથી કીધું. તો આ તરફ 50% જશે એટલે એ જ આપણે લખવાનું છે ચોથો પોઈન્ટ, કે તેમાંથી દિવાલ અથવા સપાટી સાથે અથડાતા અણુની સંખ્યા બરાબર કુલની અડધી થાય. કુલ કેટલી છે? રે એની અડધી કરી નાખો. Vx ડેલ્ટા ટી એ n ડિવાઈડ બાય 2. આટલા લોકો ન્યા જઈને ભટકાશે. ચાલો લખી લ્યો અહીં સુધી. થઈ ગયું? ચાલો હવે ભટકાડી દે. હવે એક કણ વડે મળતું વેગમાન કેટલું છે? આવ્યું સમીકરણ 1 પરથી બરાબર 2mvx. ક્યાંથી લખ્યું? તો 1 પરથી. કેટલું છે? 1 વડે મળતું વેગમાન બરાબર 2mvx. તો ડી અંતર અથવા અંતર વડે બનતા કદમાં, ડી અંતર વડે બનતા કદમાં રહેલા અણુ વડે મળતું કુલ વેગમાન, એને આપણે ડેલ્ટા પી કહીએ, બરાબર સંખ્યા ગુણ્યા કેટલું થશે? 2mvx. સંખ્યા કેટલી છે? બરાબર 1 વડે 5 મળતું હોય, 1 વડે 5 મળતું હોય તો આપણી પાસે n હોય તો n વડે કેટલું મળશે? તો ગુણાકાર કરી દેવાનો. ગુણાકાર જ કર્યો છે. સંખ્યા કેટલી છે? આ રહી સંખ્યા આપણી પાસે છે. કેટલી છે? Vx n ડેલ્ટા ટી એ ડિવાઈડ બાય 2 ઇન્ટુ m, બરાબર, ઇન્ટુ 2mvx. 2mvx. ચાલો છેદ ઉગતા હોય ત્યાં ઉડાડી દઈએ. તો આ 2 ગયા, બરાબર, બીજું તો કંઈ છે નહીં. અને એક vx બીજો vx એટલે vx નો વર્ગ થઈ જશે. તો આને ગોઠવીને લખીએ. શું આવશે? mn, બરાબર, કાં સંખ્યાને આગળ રાખો તો n m
ડેલ્ટા ટી એ Vxનો વર્ગ. nm ડેલ્ટા ટી એ Vxનો વર્ગ. આટલું વેગમાન મળશે સપાટીને. આ શું મળ્યું આપણને? સપાટીને મળતું વેગમાન. શું મળેલું છે? આ સપાટીને મળતું કુલ વેગમાન. કુલ વેગમાન મળી ગયું. હવે બળ ગોતશું, બળ ઉપરથી દબાણ ગોતશું. બરોબર, એટલે કે હવેનો પોઈન્ટ આવશે સપાટી પર લાગતું બળ. F બરાબર, બળનું સૂત્ર શું છે? તો ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી. ન યાદ હોય તો યાદ રાખી લ્યો. વેગમાનના ફેરફારનો દર એને બળ કહેવાય. બરાબર, ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી. કિંમત લખો, nm ડેલ્ટા ટી એ Vxનો વર્ગ ભાગ્યા ડેલ્ટા ટી. ડેલ્ટા ટી ભગાડી દો, ઉડાડી દો. બરાબર, તો ઉડી ગયું. વૈધો શું? બળ F બરાબર મળ્યું આટલું nm એ Vxનો વર્ગ. આ શું મળ્યું? બળ. બળ મળી ગયું. હવે દબાણ મળી જશે ઇઝીલી. શું કરવાનું દબાણ માટે? તો દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. હવે દબાણ બરાબર દબાણ P બરાબર, જો P ને ડેલ્ટા P, વેગમાનમાં હંમેશા ડેલ્ટા P જ લખેલું છે, મેં ક્યાંય P લખેલું નથી. એટલે ડેલ્ટા P હોય તો એ વેગમાનની વાત થાય છે અને P હોય તો એ દબાણની વાત થાય છે. તો દબાણ P બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. કિંમત લખો, એટલે કે P બરાબર કેટલું મળશે? અહીંથી આપણને બળ આપણી પાસે છે આવી રહ્યું nm એ Vxનો વર્ગ ભાગ્યા એ. ભાગ્યા એ ને ઉડાડી દો. એ અને એ ને ઉડાડી દો એટલે આપણું કામ થઈ જશે. તો આ ચકલી ઉડે ફર. બરોબર, આ એ ને ઉડાડી દીધા. દબાણ P કેટલું મળ્યું? તો P બરાબર મળે છે, તેથી P બરાબર મળશે આપણને, થોડુંક દૂર લખીએ, P બરાબર nm Vxનો. ચાલો અહીં સુધી ભેગા થઈ જાઓ, આટલું લખી લ્યો. આ દબાણ મળી ગયું. લખો ચાલો. ફરીથી પ્રોસેસ જોઈ લઈએ એકવાર. આખું થોડુંક ફાસ્ટ રિવિઝન કરાવી દઉં કે એક ડબ્બો લેવાનો, એ ડબ્બાની બાજુની લંબાઈ L છે, આ છે. બરોબર, એની અંદરનો એક કણ ધ્યાનમાં લેવાનો કે જેની ઝડપ Vx, Vy, Vz છે અને એ જઈને અહીંયા માથું ભટકાડે છે. એથી ભટકાઈને પાછો આવશે તો એની ઝડપ કેટલી થઈ જાય છે? -Vx, Vy અને Vz. એટલે કે x દિશામાં જ ખાલી ફેરફાર થાય છે, y ને z દિશામાં થતો નથી. ચાલો, તો અહીં સુધી આવી ગયા તમે. હવે વેગમાનનો ફેરફાર જોવાનો. વેગમાનનો ફેરફાર અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ આ પ્રારંભિક, એટલે ફેરફાર કેટલો મળશે? આવી ગયો. આપણે ફેરફાર મળી ગયો. પણ આ તો એક વડે મળતો ફેરફાર છે. આપણી પાસે કેટલી સંખ્યા છે? પેલા સંખ્યા ગોતો. તો એ આપણે આ પ્રોસેસ કરી કે અંતર આટલું થશે, એ અંતર વડે મળતું કદ આટલું થશે. હવે એકમ કદમાં કેટલા લોકો રહીએ છે? તો આટલા. તો આપણા કદમાં કેટલા થશે? તો ગુણાકાર કરી દો. આપણા કદમાં રહેલા અણુઓની સંખ્યા. પણ આપણને ખબર છે કે સંભાવના કેટલી છે કે બધાય આ બાજુ જ જશે, તો 50%. બધાય એક જ દિશામાં જશે એની સંભાવના 50% છે. આજે આપણે પૂર્વધારણામાં લખેલું હતું, એટલે 50% કરી નાખો એટલે ભાગ્યા 2. બરોબર છે? તો આટલા લોકો છે એ ભટકાવા જશે દિવાલ સાથે. આટલા વાયુના અણુ છે એ દિવાલ સાથે અથડામણ અનુભવશે. એક વડે મળતું વેગમાન કેટલું છે? તો આટલું. તો આટલા વડે કેટલું મળશે? બસ આટલું મળશે. તો આટલા અણુઓ વડે મળતું વેગમાન આ થશે. આવી વેગમાન ઉપરથી બળ ગોતશું, બળ ઉપરથી દબાણ ગોતશું. બરોબર, બળ ઉપરથી શું ગોતશું? દબાણ. ચાલો લખી લો.
બરાબર. હવેની જે હજી આમાં પૂરું નથી થયું, હવેની જે ગણતરી છે ને એ નેક્સ્ટ લેક્ચરમાં હું સ્ટાર્ટ કરી દઈશ. બરાબર, અહીંથી જ શરૂ થશે. થોડાક સ્ટેપ બાકી છે, તો અહીં સુધી પહેલાં ભેગા પહોંચો અને વ્યવસ્થિત રિપીટ એકવાર કરો. થેન્ક યુ.